2026 જ્યેષ્ઠ સુદ 11 નિર્જળા એકાદશી ભીમ એકાદશી। નિર્જળા એકાદશી, જેને ભીમ એકાદશી અથવા પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે, વર્ષ 2026માં ગુરુવાર 25 જૂન 2026ના રોજ ઉજવવામાં આવશે। વિવિધ પંચાંગ અને ધાર્મિક ગણતરીઓ મુજબ ભારત માટે નિર્જળા એકાદશીનું વ્રત 25 જૂને કરવું શાસ્ત્રોક્ત માનવામાં આવે છે। 25 જૂન કે 26 જૂન, વ્રતની તિથિ 25 જૂન 2026 ગુરુવાર, પારણું વ્રત છોડવું 26 જૂન 2026 શુક્રવાર। એટલે કે વ્રત 25 જૂને રાખવાનું છે અને પારણું 26 જૂને કરવાનું છે। એકાદશી તિથિ, એકાદશી તિથિ શરૂ 24 જૂન 2026 સાંજે લગભગ સવારે 6:12 વાગ્યે। એકાદશી તિથિ સમાપ્ત 25 જૂન 2026 રાત્રે લગભગ સવારે 8:09 વાગ્યે। પારણા મુહૂર્ત 26 જૂન 2026ના રોજ, પારણાનો શુભ સમય સવારે 5:25 થી સવારે 8:13 સુધી। નિર્જળા એકાદશીનું મહાત્મ્ય, હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન આવતી 24 એકાદશીઓમાં નિર્જળા એકાદશી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। માન્યતા છે કે આ એક જ વ્રત કરવાથી વર્ષભરની તમામ એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ એકાદશીનું વ્રત મહાભારતના ભીમસેને રાખ્યું હોવાથી તેને ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે। ભીમસેન અને નિર્જળા એકાદશીની કથા, પાંડવોમાં ભીમસેન ખૂબ જ બળવાન હતા, પરંતુ તેમને ખૂબ ભૂખ લાગતી હતી। માતા કુંતી, યુધિષ્ઠિર, અર્જુન, નકુલ અને સહદેવ દરેક એકાદશીનું વ્રત કરતા હતા, પરંતુ ભીમ માટે દર 15 દિવસે ઉપવાસ કરવો મુશ્કેલ હતો। ભીમસેને મહર્ષિ વ્યાસજીને પૂછ્યું, હે ગુરુવર, હું તમામ એકાદશી કરી શકતો નથી, એવું કોઈ એક વ્રત જણાવો જેના દ્વારા મને બધી એકાદશીનું ફળ પ્રાપ્ત થાય। વ્યાસજીએ કહ્યું, જ્યેષ્ઠ શુક્લ એકાદશીના દિવસે નિર્જળા વ્રત કરજે। આ દિવસે અન્ન તો દૂર, પાણી પણ ન પીવું। આ એક જ વ્રતથી વર્ષભરની તમામ એકાદશીનું પુણ્ય મળશે। ભીમસેને આ વ્રત કર્યું અને ભગવાન વિષ્ણુની કૃપાથી તેમને સર્વ એકાદશીનું ફળ પ્રાપ્ત થયું। ત્યારથી આ એકાદશી ભીમ એકાદશી તરીકે પ્રસિદ્ધ બની। નિર્જળા એકાદશી પૂજા વિધિ, એક દિવસ પહેલાં, દશમી તિથિએ સાત્વિક ભોજન કરવું, લસણ, ડુંગળી અને તામસી આહારનો ત્યાગ કરવો, મન, વાણી અને કર્મની શુદ્ધિ રાખવી। એકાદશીના દિવસે, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સ્થાપના કરવી, ઘીનો દીવો પ્રગટાવવો, તુલસી દળ અર્પણ કરવા, પીળા ફૂલ, ચંદન અને ફળ અર્પણ કરવા, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો, દિવસભર ભજન કીર્તન કરવું। નિર્જળા વ્રતના નિયમો, પાણી પીવું નહીં, અન્ન ગ્રહણ ન કરવું, ક્રોધ ન કરવો, ખોટું બોલવું નહીં, વ્યસનોથી દૂર રહેવું, પરનિંદા ન કરવી, ભગવાનના નામનો જપ કરવો, રાત્રિ જાગરણ, નિર્જળા એકાદશીની રાત્રે, વિષ્ણુ સહસ્રનામ, ભગવદ્ ગીતા પાઠ, શ્રીમદ ભાગવત શ્રવણ, હરિનામ સંકીર્તન કરવાથી વિશેષ પુણ્ય મળે છે। દાનનું મહત્વ, આ દિવસે નીચેના દાન વિશેષ ફળદાયી માનવામાં આવે છે: જળદાન, ઘડાનું દાન, છત્રીદાન, પંખો દાન, અન્નદાન, વસ્ત્રદાન, ગૌસેવા। પારણા કેવી રીતે કરવું? 26 જૂન સવારે, ભગવાન વિષ્ણુની પૂજા કરવી, તુલસીયુક્ત જળ અર્પણ કરવું, ગરીબોને દાન આપવું, તુલસીવાળું પાણી પીવું, ત્યારબાદ ફળ અથવા સાત્વિક ભોજનથી વ્રત છોડવું। નિર્જળા એકાદશી મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ વિષ્ણવે નમઃ, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે। નિર્જળા એકાદશીનું ફળ, પાપોનો નાશ થાય, ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય, પિતૃઓ પ્રસન્ન થાય, આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ વધે, વર્ષભરની એકાદશીનું પુણ્ય મળે, અંતે વૈકુંઠ પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે। નિષ્કર્ષ, વર્ષ 2026માં નિર્જળા ભીમ એકાદશી 25 જૂન ગુરુવારે છે અને પારણું 26 જૂન શુક્રવારે સવારે 5:25 થી સવારે 8:13 દરમિયાન કરવું શુભ રહેશે। નિર્જળા એકાદશી મહાત્મ્ય કથા ભાગ 1, મંગલાચરણ, ઓમ શ્રી ગણેશાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ શ્રી લક્ષ્મીનારાયણાય નમઃ। જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી, ભીમ એકાદશી અથવા પાંડવ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। આ એકાદશીનું મહાત્મ્ય અનંત છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેને વર્ષભરની તમામ એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે। એક સમયે નૈમિષારણ્યમાં અનેક ઋષિમુનિઓ એકત્ર થયા હતા।
ત્યાં મહર્ષિ શૌનકજીએ સૂતજી મહારાજને વિનંતી કરી, હે સૂતજી, કલિયુગના જીવો પાપોથી ઘેરાયેલા છે. તેઓ માટે એવું કયું વ્રત છે જે સરળતાથી તેમને ભગવાન વિષ્ણુની કૃપા અપાવે અને તેમના પાપોનો નાશ કરે? સૂતજીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠો, તમે અત્યંત કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો છે. આજે હું તમને નિર્જળા એકાદશીનું મહાત્મ્ય કહું છું, જેનો ઉલ્લેખ મહર્ષિ વેદવ્યાસજીએ સ્વયં કર્યો છે. પાંડવોના વનવાસનો સમય. મહાભારતકાળમાં જ્યારે પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેઓ અનેક કષ્ટો સહન કરતા હતા. છતાં તેઓ ધર્મના માર્ગ પરથી ક્યારેય વિચલિત થયા નહોતા. ધર્મરાજ યુધિષ્ઠિર દરેક એકાદશીનું વ્રત કરતા હતા. માતા કુંતી, અર્જુન, નકુલ અને સહદેવ પણ ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહી એકાદશીનું પાલન કરતા હતા. પરંતુ ભીમસેન માટે એક સમસ્યા હતી. ભીમસેન અતિશય બળવાન હતા. તેમના શરીરમાં અગ્નિદેવનો અંશ હતો. તેથી તેમને ખૂબ જ ભૂખ લાગતી. એક દિવસ ભીમસેન વિચારી રહ્યા હતા, મારા બધા ભાઈઓ અને માતા નિયમિત એકાદશી કરે છે, પરંતુ હું ભૂખ સહન કરી શકતો નથી. જો હું વ્રત ન કરું તો ધાર્મિક ફળથી વંચિત રહી જઈશ. આ વિચારથી તેઓ દુઃખી થઈ ગયા. ભીમસેનની વ્યાસજી સાથે મુલાકાત. એક દિવસ ભીમસેન મહર્ષિ વેદવ્યાસજી પાસે ગયા. તેમને નમસ્કાર કરીને કહ્યું, હે ગુરુદેવ, તમે સર્વજ્ઞ છો. મારા ભાઈઓ દરેક એકાદશીનું વ્રત કરે છે, પરંતુ હું અતિભૂખ્યો રહું છું. એક દિવસ પણ અન્ન વગર રહી શકતો નથી. મારે એવો ઉપાય જણાવો કે હું તમામ એકાદશીનું ફળ મેળવી શકું. વ્યાસજીએ સ્મિત કરતાં કહ્યું, હે ભીમ, જો તું મોક્ષ ઈચ્છે છે તો તમામ એકાદશીનું પાલન કર. ભીમસેન બોલ્યા, ગુરુદેવ, હું સત્ય કહું છું, હું અનેક શત્રુઓને હરાવી શકું છું, પરંતુ ભૂખ સામે હારી જાઉં છું. વ્યાસજી હસ્યા, હે વૃકોદર, તારી વાત સાચી છે. તારા પેટમાં અગ્નિદેવનો નિવાસ છે, તેથી તને ભૂખ વધુ લાગે છે. ભીમે વિનંતી કરી, મહેરબાની કરીને એવો એક ઉપાય જણાવો જેનાથી મને સર્વ એકાદશીનું ફળ મળે. નિર્જળા એકાદશીનો ઉપદેશ. વ્યાસજીએ કહ્યું, જયેશ શુક્લ એકાદશી નિર્જળા એકાદશી કહેવાય છે. આ દિવસે અન્ન તો શું, પાણીનો પણ ત્યાગ કરવો. સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી નિર્જળ ઉપવાસ કરનારને વર્ષભરની તમામ એકાદશીઓનું પુણ્ય મળે છે. ભીમસેન આશ્ચર્યચકિત થયા. પાણી પણ નહીં? વ્યાસજીએ ઉત્તર આપ્યો, હા, પાણી પણ નહીં. તેથી તેનું નામ નિર્જળા એકાદશી છે. જે ભક્ત આ વ્રત કરે છે તેને યમદૂતોનો ભય રહેતો નથી. ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને વૈકુંઠ લઈ જાય છે. ભીમસેને દૃઢ સંકલ્પ કર્યો, હું આ વ્રત જરૂર કરીશ. વ્રતનો દિવસ. જયેશ શુક્લ એકાદશી આવી. સવારે ભીમસેને ગંગા સ્નાન કર્યું. ભગવાન શ્રીહરિનું ધ્યાન કરીને સંકલ્પ લીધો, હે નારાયણ, હું આજનો દિવસ તમારા ચરણોમાં સમર્પિત કરું છું. મને આ વ્રત પૂર્ણ કરવાની શક્તિ આપો. સવાર સરળતાથી પસાર થઈ. ભીમસેન ભજન કીર્તનમાં જોડાયા, પરંતુ બપોર થતાં જ તેમને તીવ્ર તરસ લાગવા લાગી. સૂર્ય આકાશમાં પ્રચંડ તાપ વરસાવી રહ્યો હતો. ભીમસેનના હોઠ સુકાવા લાગ્યા. તેમને મનમાં વિચાર્યું, એક ઘૂંટ પાણી પી લઉં. પરંતુ તરત જ વ્યાસજીના શબ્દો યાદ આવ્યા, પાણી પીશો તો વ્રત ભંગ થઈ જશે. તેમને પોતાના મનને સંયમમાં રાખ્યું. દેવતાઓની પરીક્ષા. સાંજ પડતાં દેવતાઓએ ભીમસેનની નિષ્ઠાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. એક સુંદર સરોવર તેમની સામે પ્રગટ થયું. ઠંડા અને સ્વચ્છ જળથી ભરેલું સરોવર જોઈ ભીમસેનની તરસ વધી ગઈ. એક દિવ્ય અવાજ સંભળાયો, ભીમ, પાણી પી લે, તારો જીવ બચી જશે. પરંતુ ભીમસેને આંખો બંધ કરી દીધી. મારા માટે ભગવાનની આજ્ઞા સર્વોપરી છે. તેમને પાણી તરફ નજર પણ ન કરી. દેવતાઓ પ્રસન્ન થયા. મધ્યરાત્રિનો સંઘર્ષ. રાત્રિ વધી રહી હતી. ભીમસેનનું શરીર નબળું પડવા લાગ્યું. પરંતુ તેમના હોઠ પર એક જ નામ હતું, નારાયણ, નારાયણ. અચાનક તેમની સામે દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. તેમને જોયું કે ભગવાન વિષ્ણુના ચરણોમાંથી પ્રકાશની ગંગા વહે રહી છે. તેમના મનની તરસ શાંત થવા લાગી. ભક્તિનો અમૃત તેમને શક્તિ આપવા લાગ્યો. દિવ્ય દર્શનની શરૂઆત. મધ્યરાત્રિ પછી સમગ્ર વાતાવરણ સુગંધિત બની ગયું. દેવતાઓ આકાશમાંથી પુષ્પવર્ષા કરવા લાગ્યા. ભીમસેનને અનુભવ થયો કે કોઈ દિવ્ય શક્તિ તેમની રક્ષા કરી રહી છે. તેમને આંખો ખોલી. તેમની સામે અદ્ભુત તેજસ્વી પ્રકાશ દેખાયો. આ પ્રકાશમાંથી ધીમે ધીમે એક દિવ્ય સ્વરૂપ પ્રગટ થવા લાગ્યું. અને ત્યાંથી શરૂ થાય છે નિર્જળા એકાદશીનો અદ્ભુત ચમત્કાર. ભાગ 2 માંગ. ભગવાન વિષ્ણુના દિવ્ય દર્શન. ભીમસેનને મળેલું અદ્ભુત વરદાન. યમદૂતો અને વિષ્ણુદૂતોનું રહસ્ય. નિર્જળા એકાદશીના ચમત્કારી ફળ અને એક ગરીબ બ્રાહ્મણના જીવનમાં થયેલા અદ્ભુત પરિવર્તનની વિસ્તૃત કથા.